બીજી તરફ જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘમહેર જૂનાગઢના માણાવદરમાં જોવા મળી રહી છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હોવાની વિગતો હાલ સામે આવી છે। તો મંતવ્ય ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી છે। 37 ગામો અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે। તો માણાવદરના 14 ગામનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થળાંતરિત લોકો માટે ફૂડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે એક જ દિવસમાં માણાવદર પંથકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે માણાવદર પંથકની મુલાકાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવત સાહેબ આવી પહોંચ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરવી છે કઈ રીતની સ્થિતિ અને કઈ રીતની આજની મુલાકાત। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ 19 તારીખ પછીથી શરૂ થયો છે। ગઈકાલે માણાવદર તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આ ભારે વરસાદના લીધે જૂનાગઢના માણાવદર તાલુકાના માણાવદર સિટી અને આસપાસના ગામડાઓ પર અસર થાય છે। માણાવદર સિટીમાંથી ગઈકાલે લગભગ 1200 જેટલા લોકોનું અમારે શિફ્ટિંગ કરવું પડ્યું છે અને નજીકના સેફ પર અમે લઈ ગયા હતા અને સાથે સાથે ગામડાઓમાં પણ અમે એસડીઆરએફ પોલીસ વગેરેની મદદથી પણ લોકોનું અમે કાલે શિફ્ટિંગ કરાવ્યું છે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જે અત્યારની સ્થિતિ અમારા 19 ડેમ છે એ પૈકી 14 જેટલા ડેમ જે છે ઓવરફ્લો છે અને સાથે સાથે 80 જેટલા રસ્તાઓ છે એ અત્યારે પાણીના ઓવરટોપિંગ વરસાદના પાણીના લીધે અત્યારે અમે બંધ કર્યા છે। જિલ્લામાં લગભગ 37 જેટલા ગામડાઓ અત્યારે કટ ઓફ છે, પરંતુ તેના સરપંચ તલાટી સાથે અમે સંપર્ક નથી। ગામડાઓમાં કોઈ અઘટિત ઘટના બનતી એવા કોઈ અત્યારે ન્યૂઝ નથી। અત્યાર સુધીમાં લગભગ 25 ઘરોમાં નાના મોટા નુકસાનના સમાચાર છે। સાથે સાથે 2 વ્યક્તિ હતાહત થયા હોય એવા અમને સમાચાર મળે છે, જેની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને એના બાબતે પ્રશાસનની જોગવાઈ પ્રમાણે જે લોકોને સહાય આપવાની થાય છે તે પણ અમે કરતા। લોકોને શું અપીલ? હજુ પણ વરસાદ અવિરત છે। લોકોને આપના માધ્યમથી ખાસ અપીલ છે કે આજે પણ આપણા જિલ્લામાં રેડ એલર્ટ છે અને આથી આપ બિનજરૂરી ઘરમાંથી નીકળશો નહીં અને કોઈ પણ તકલીફ પડે તો અમારા સ્થાનિક જે કંટ્રોલ રૂમ છે એને સંપર્ક કરશે તો અમે બનતી દ્વારા આપણી પાસે પહોંચી જરૂરી મદદ કરીશું। આ હતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવત સાહેબ કે જેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ છે અને હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ માણાવદર।